એમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ આ 3 નોન બીજેપી રાજ્યો છે એ સરની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ આ 3 રાજ્યો ચૂંટણી પંચની સરની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી પણ ચાલી રહી છે. શું કામ વિરોધ કરી રહ્યા છે એના કારણો બતાવવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાનું પણ કીધું છે. તો આ બધા વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે સરની પ્રક્રિયા શરૂ કરેલી અને બિહારની અંદર સરની પ્રક્રિયા પૂરી થઈ એ પછી ગુજરાત સહિત 4 રાજ્યોની અંદર ભારતના ચૂંટણી પંચે સરની પ્રક્રિયા શરૂ કરી છે. એમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ આ 3 નોન બીજેપી રાજ્યો છે એ સરની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે. તો પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે તમિલનાડુને શું વાંધો છે, તમિલનાડુ શું કામ સરની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યું છે. તો સરની પ્રક્રિયાની સામે તમિલનાડુમાં ડીએમકે, CPIM, વાયંકા અને કોંગ્રેસ આ લોકોએ અરજી કરી છે અને સરની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. એમાં કારણ એવું જણાવવામાં આવ્યું છે કે સરની કામગીરી છે એ 4 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની જે મર્યાદા છે એ અયોગ્ય છે. છેલ્લા 22 દિવસની અંદર ખાલી 50% ફોર્મનું ડિજિટલાઇઝેશન થયું છે અને 8 દિવસમાં 50% ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવું શક્ય નથી. બીજો કારણ એ છે કે લાખો વોટરોના નામ ડિલીટ થવાનો ભય છે. બીજું એક કારણ એ આપવામાં આવ્યું કે રાજ્યની અંદર વાવાઝોડાની આગાહી છે જે સરની પ્રક્રિયા પૂરી કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. પણ તમિલનાડુની અંદર સૌથી મોટું કારણ એ આપવામાં આવ્યું કે તમિલનાડુ સરકારે પોતે ઓક્ટોબર 2024થી ઓક્ટોબર 2025ની અંદર સ્પેશિયલ સમરી રિવિઝન કર્યું હતું તમિલનાડુની અંદર અને એની અંદર જે લોકો માઇગ્રેટેડ થયા છે, જે લોકો માઇગ્રેટ થઈ ગયા છે, જે લોકોના મોત થઈ ગયા છે અને જે અયોગ્ય મતદારો છે એમના નામ ઓલરેડી ડિલીટ કરી નાખવામાં આવ્યા છે. તો તમિલનાડુનો આ વિરોધ છે કે સરની પ્રક્રિયા રદ કરવામાં આવે કારણ કે ઓલરેડી અમે કરી નાખ્યું છે અને સમય મર્યાદા અયોગ્ય નથી. આ બધા કારણો આપ્યા છે તમિલનાડુએ. હવે જોઈએ પશ્ચિમ બંગાળનું શું કહેવું છે. તો પશ્ચિમ બંગાળની અંદર TMCના MP ડોલા સેન, કોંગ્રેસના 2 નેતાઓ એમણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી છે અને પશ્ચિમ બંગાળમાં સરની પ્રક્રિયાનો જોરદાર વિરોધ ચાલે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘણા દિવસોથી સરની પ્રક્રિયાના વિરોધમાં મોટી મોટી રેલીઓ કાઢી રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળે જે રજૂઆત કરી છે, જે અરજી કરી છે એમાં એવું કારણ આપ્યું છે કે સરની પ્રક્રિયાને કારણે બૂથ લેવલ ઓફિસરો પર ભારે દબાણ છે. અત્યાર સુધીમાં 23 BLOના મોત થયા છે એટલે તાત્કાલિક ધોરણે સરની પ્રક્રિયાને રોકી દેવામાં આવે. બીજું કારણ એ આપવામાં આવ્યું કે ડ્રાફ્ટ ચૂંટણી યાદી 9 ડિસેમ્બરે પ્રકાશિત થવાની છે અને કોર્ટની સુનાવણીની તારીખ પણ એ જ છે. એટલે આને કારણે મતદારો એમના જે નામ ડિલીટ થયા હોય એની વિરુદ્ધ જો એમણે કંઈક અરજી કરવી હોય તો એના માટે સમય નહીં મળશે. ત્રીજું કારણ એ આપવામાં આવ્યું કે રાજ્યની અંદર એટલે પશ્ચિમ બંગાળમાં 7 કરોડ મતદારો છે અને સરને કારણે કરોડો વોટર્સ છે એ અયોગ્ય સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારોની અંદર હજુ સુધી લોકોને ફોર્મ ભરવાની જાણકારી નથી કે સુલભતા પણ નથી. અને પશ્ચિમ બંગાળે અરજીની અંદર એવું પણ કીધું છે કે આ સરની પ્રક્રિયા એ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. બીજું એક કારણ એ બી આપવામાં આવ્યું
કે વોટરોને ડિલીટ કરતાં પહેલાં પર્યાપ્ત નોટિસ આપવાની પણ જરૂર છે. તો પશ્ચિમ બંગાળે આ બધા કારણો આપ્યા છે. હવે કેરળે શું કારણ આપ્યા છે? તો કેરળનું કહેવું એમ છે કે કેરળની અંદર લોકલ બોડી ચૂંટણી ચાલી રહી છે, એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને સરને એમાંથી અલગ રાખવું જોઈએ. અંતિમ યાદી, જે સરની અંતિમ યાદી છે એ 7 ફેબ્રુઆરી 2026ના દિવસે પ્રકાશિત થવાની હોવાનું કહેવાયું છે. તો જે ચૂંટણી છે એ ચૂંટણી કેલેન્ડરની સાથે આ ફેબ્રુઆરીની તારીખો છે એ ટકરાય છે. કેરળે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે કે BLO ખૂબ જ તણાવમાં છે અને અયોગ્ય રીતે, અન્યાયી રીતે વોટર્સોના નામ ડિલીટ થઈ શકે એવી શંકા કેરળે પણ વ્યક્ત કરી છે. હવે આ બધું સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચે 1 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.